હલો ફ્રેન્ડ્સ, ઉનાળામાં મસ્ત સરસ મજાની કેરીઓ આવતી જ હોય છે અને સરસ મજાની તાજી કેરીનો રસ ખાવાની કંઈક અલગ જ મજા આવી જાય છે. અને એમાં પણ ઘરનો શુદ્ધ રસ પીવાની મજા બહુ જ આવતી હોય છે. અને ઉનાળામાં સૌથી શ્રેષ્ઠ કેરી રાજાપુરી કેરીનો રસ બનાવવામાં આવે તો રસ ખાવાની કંઈક અલગ જ મજા આવે. તો હવે રસ બનાવવાની શરૂઆત કરીશું. તો મિક્સરમાં આપણે કેરી કાપી લઈશું, થોડી ખાંડ નાખીશું અને પછી એને ગ્રાઇન્ડ કરી નાખીશું. તૈયાર છે આપણો રસ. હવે આપણે રસને એક વાસણમાં મસ્ત કાઢી અને ઠંડો થવા મૂકી દઈશું. જો કેટલો સરસ રસ મળ્યો છે, કોઈ પણ કલર વગર પણ મસ્ત કલર આવ્યો છે. મેં કોઈ દૂધ કે કંઈ અંદર કલર બી મિક્સ નથી કર્યો તો બી સરસ આવ્યો છે. હવે આપણે સૂકી ભાજી બનાવવાનું તૈયારી કરીશું. એના માટે મેં બટાકા બાફી દીધા છે, તેની છાલ ઉતારી દઈશું. અને ગરમ બટાકું હોય તો તમે આ રીતે પણ છાલ ઉતારી શકો છો, જેથી ફટાફટ બળી જાય બટાકાને સમારી લઈશું અને હવે ભાજી વઘારવાની તૈયારી કરીશું. તો ટામેટાં અને લીલા મરચાં મેં કટ કરી લીધા છે. હવે વઘારની તૈયારી કરીશું. તો જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું અને તેને થોડીવાર ગરમ થવા દઈશું. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખી દઈશું. રાઈ જીરું ફૂટી જાય એટલે જો હવે રાઈ જીરું ફૂટી ગયું છે તો હવે આપણે આમાં નાખીશું હિંગ. હિંગ પણ સરસ મજાની શેકાઈ જાય એટલે આપણે મસ્ત સમારેલા ટમેટાં અને મરચી નાખી દઈશું વઘારમાં. ટમાટા થોડા અડધા શેકાઈ જાય તેના પછી આપણે મરચું નાખીશું જરૂર પ્રમાણે. તેના પછી આપણે હળદર નાખીશું જરૂર પ્રમાણે અને મીઠું નાખીશું જરૂર પ્રમાણે. સ્વાદ અનુસાર બધું નાખીને એકદમ સિમ્પલ ભાજી આપણે રેડી કરીશું. હવે આ બધું થોડીવાર સાતળવા દઈશું. સરસ મજાના મસાલા પાકી જાય ત્યાં સુધી આપણે સાતળવા દઈશું. થોડું પાણી નાખીશું જરૂર પ્રમાણે અને મિક્સ કરી લઈશું. થોડીવાર સાતળવા દઈશું, તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી. જો હવે તેલ મસ્ત મજાનું આવી ગયું છે, વઘાર બી સરસ થઈ ગયું છે, ટમેટાં બી ચડી ગયા છે. હવે આપણે બાફેલા બટાકા નાખી દઈશું. બટાકાને મસ્ત મજાના થોડા ઝીણા કરી દઈશું જેથી મસાલો અંદર મિક્સ થઈ જાય. બટાકા ફિક્કા ના લાગે તેના માટે સરસ બટાકાને ઝીણા ઝીણા કરી દઈશું, તેથી મસાલો બટાકામાં ભળી જાય અને બટાકાનો સ્વાદ મસ્ત આવે સરસ. હવે થોડીવાર સાતળવા દઈશું. મસ્ત બટાકા શેકાઈ જાય થોડીવાર એના પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. જોઈ શકો છો તમે કેટલી સરસ ભાજી બની છે. એકદમ સિમ્પલ મસાલાથી મેં બનાવી છે. ઉનાળામાં જેટલું સિમ્પલ ખાઈએ તેટલું સારું, તેથી મેં કોઈ વધારાના મસાલા પણ અંદર નથી નાખ્યા. હવે ભાજી તૈયાર છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી અને રેડી કરી લઈશું. હવે આપણે બનાવીશું પૂરી બનાવવાની તૈયારી. લોટમાં નાખીશું મીઠું, પછી આપણે નાખીશું હળદર, હળદર ટેસ્ટ પ્રમાણે થોડી જ નાખવાની, નહીં તો લાલ પૂરી થઈ જશે અને ફૂલે બી નહીં તમારી પૂરી. એટલે હવે સ્વાદ અનુસાર આપણે અજમો નાખીશું. મસ્ત મસળીને અને નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. હવે આપણે લોટ બાંધીને મસ્ત પૂરી બનાવી લીધી છે. જો કેટલી સરસ પૂરી બની છે, એકદમ મસ્ત. પૂરી તૈયાર થાય છે અને મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે.
એક બાજુ ભાજી આપણી મસ્ત રેડી થઈ ગઈ છે. જુઓ પૂરી તળાઈ રહી છે. એકદમ સોફ્ટ આપણે લોટ બાંધીએ ને તો સરસ પૂરી ફૂલે. જોઈ શકો છો તમે કેટલી સરસ મજાની પૂરીઓ ફૂલી રહી છે. જો આ રીતે કરીએ ને તો પૂરી મસ્ત મજાની ફૂલે. આખી પૂરી દડા જેવી બને મસ્ત. સરસ મજાની તમે જોઈ શકો છો પૂરી બની રહી છે. પૂરી જોડે રસ ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. એટલે તમે પણ એક વખત બનાવજો જરૂર અને ખાજો. બહુ મજા આવશે રસ પૂરી ખાવાની. જોઈ શકો છો કેટલી સરસ પૂરી થાય છે. એકદમ ફૂલેલી. તમે નરમ લોટ બાંધશો ને એટલી પૂરી સરસ થશે. અને થોડું 2 મિનિટ પહેલાં લોટ બાંધી અને મૂકી દેશો તો લોટ મસ્ત સોફ્ટ થશે અને પૂરી એકદમ ફૂલેલી બનશે. જોઈ શકો છો તમે કેટલી સરસ પૂરી બને છે. હું આવી રીતે એક પૂરી તળું છું જેથી પૂરી સરસ રીતે ફૂલે. 4-5 આપણે નાખી દઈએ ને તો બધી પૂરીઓ સરસ તળાતી નથી. એટલે મેં એક કરીને તળી છે બધી પૂરી. થોડી હોય ને તો તમે આ રીતે તળી શકો છો. બાકી વધારે હોય તો તમે તમારી પ્રમાણે તળી શકો છો. આપણી પૂરીઓ સરસ મજાની બની રહી છે. તો હવે આપણી પૂરી બનીને અને રેડી થઈ ગઈ છે. મસ્ત મજાની ફૂલેલી. જુઓ કેટલો સરસ કલર બી આવ્યો છે અને મસ્ત ફૂલી પણ છે. હવે આપણે સલાડની તૈયારી કરીશું. એના માટે કાકડી સુધારી દઈશું મસ્ત મજાની. ઉનાળામાં કાકડી ખાવી જોઈએ. બહુ મજા આવે કાકડી ખાવાની. અને ખાવા સાથે તમે લો તો સારું પાચન માટે પણ. કાકડી સમારી લઈશું મસ્ત મજાની. કાકડી પર તમે ચાટ મસાલો પણ નાખીને ખાઈ શકો છો અથવા મીઠું મરચું લીંબુ બધું નાખીને ખાઓ તો બહુ જ મજા આવે. જો આપણી થાળી તૈયાર છે. તો ચલો મિત્રો મસ્ત સમર થાળી ખાવા માટે તમે પણ આ રીતે ટ્રાય કરજો. એકદમ સિમ્પલ અને ફટાફટ બની જાય તેવી ઉનાળાની સ્પેશિયલ સમર થાળી. રસ, સૂકી ભાજી, પૂરી, છાશ, સલાડ સાથે બહુ જ મજા આવી જાય એવી સમર થાળી તૈયાર છે. એકદમ સિમ્પલ અને ટેસ્ટી. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને એક વખત બનાવીને જરૂરથી જોજો. બહુ મજા આવશે. ઉનાળામાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવતા હોય તો બી તમે આ રીતની થાળી બનાવીને તેમને સર્વ કરી શકો છો. મહેમાન પણ ખુશ થઈ જતા હોય છે. મજા આવી જાય તેવી થાળી આપણી રેડી છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા માટે થેન્ક યુ.